हेलो हेलो रेकॉर्डिंग करी હોય ને કે પ્રૂફ બતાવીને આપવું હોય ને हेलो हाँ बोलो રેકોર્ડિંગ કરી હોય કે પ્રૂફ બનાવીને આપવું હોય ને તો આપી દેજો પણ કોઈ જરા બી કર્યું એ નહીં તમે તમારો ધર્મ બચાવવા જે હાથ કરી શકો છો ને તમે અમારો ધર્મ બચાવવા જે હાથની માની પોસ્ટ કરી શકીએ ખબર પડી એવું हेलो મેં તમને ક્યાં ધર્મની વાત કરી છે અહીંયા કાલે મેં તો હવારે તમને વિશ્વ હિન્દુ મેં પરિષદ તો વાળા તમને ચિતાલીમાં આવશે અને તારી માં ચોધી મિલ જશે પોસ્ટડીના તું ખાલી તોડ કરવા માટે મને બ્લેકમેલ કરે છે સવારનો ફોન કરી કરીને તમને ચોખ્ખી કીધું છે કે ભાઈ લાઇટ થાંભલા પર બગડી છે આદિવાસીઓના કામ નતા થતા અને આ વર્ષે આદિવાસીઓના કામ કર્યા એટલે તમે ફોન કરી કરીને મને બ્લેકમેલ કરો છો કોણે તમને બ્લેકમેલ અત્યાર કર્યા છે સુધી અત્યાર આદિવાસીઓને સુધી તમને પીવાનું કોણે પાણી બ્લેકમેલ નતું કર્યા છે મળતું અત્યાર આ સુધી પહેલી વાર આદિવાસીઓને તમને ફોન પીવાનું કર્યો છે પાણી આજે નતું મળતું અને આદિવાસીઓના કામ કરે એટલે ફોન કરીને મને બ્લેકમેલ કરો છો તમને પૈસા આજે ખવડાવવા પહેલી વાર માટે ફોન કર્યો છે ને આમ કીધું છે કે થાંભલા ઉપર લાઇટ ચાલતી નથી તમે કેટલા દિવસથી 4 મહિનાથી તમને લોકો કહે છે તો તમે કરતા નથી અને મારા ઘરની બહાર થાંભલાની બહાર લાઇટ નથી એટલે તમને ફોન કરજો તો તમે આવી રીતના વાત કરવાની હોય છે તમારે હા તો મહેશ કાકાને ફોન કરીને શું કીધું હું પ્રાંત સાહેબ જોડે બેહેલો છું લો વાત કરો એવું કીધું એ ગમે તે કીધું હોય તમારે શું લેવા દેવા એમાં તારા જેવા છે ને સવારમાં 9 ને 10 જોડ કરી પડીશ તે માપમાં રહે છે ને ચડડીમાં રહે છે ખબર પડી આ મોદી સાહેબનો યુગ છે ને હિન્દુઓનો યુગ છે પોસડીના માં ચોદી નોખશું માપમાં રહો એવું હા ધમકાવાની બ્લેકમેલ કરવાની કોશિશો છે ને પ્રાંત જોડે બે છે કલેક્ટર જોડે બે છે તારી કોર્ટમાં કે છોડ નહીં ક્લાર્ક જોડે બે પોસડી નહીં કરતો પ્રાંત જોડે બે છું ખાલી એક બ્લેકમેલ કરે છે ચાલો તો વાંધો નહીં સવારે મળશું આપણે હા પંચાયત આઈને કોઈ દિવસ કીધું કે અહીંયા લાઈટ લાખવાની છે 3 વખત આવ્યા છે અરજી આપી એક વખત અરજી બી આપી છે કઈ જગ્યાએ અરજી કીધું મને એક વખત અરજી બી આપી છે તમને જ આપી હતી ખાલી રાતે 9 વાગે 8 વાગે 9 વાગે ફોન કરી મેથી મારવાની 4 વાગે ફોન કર્યો તો તમને તમે મને 6 વાગે 7 વાગે ફોન કર્યો ભાઈ શાંતિ રન માપમાં રહે તો મજા આવશે નકર સીધો કરી નાખતા વાર નહીં લાગે વાંધો નહીં ચાલો સવારે મળશું આપણે આદિવાસી સરપંચ બને એટલે હોશિયારી ના કરી બધી સવારે મળશું ચાલો આપણે 25 વર્ષથી મેં મુંબઈમાં મધ્ય બધું ચાટી ખાતા હતા બધું બંધ થયું ને એટલે આ બધું ચર્ચા નથી મને ખબર છે 25 વર્ષથી મેં મુંબઈમાં મધ્ય ચાટી ખાતા હતા બધું બંધ થયું એટલે ચર્ચા નથી ખબર છે કોણ મહેબૂબભાઈ ને કોણ મમરભાઈ ચાંટી ખાતા હતા તારે તું ઓળખતો ના તું શેગપુર નો છે તો ખાલી હાથ વગર નું કરવા ખાલી તોડ પાણી કરવા હું જીતાલીનો જ છું જીતાલીમાં જ રહું છું કરે છે તમને પૂછું છું ક્યારે મોહમ્મદભાઈ મહેબૂબભાઈ ક્યારે શેગપુર નો ને પણ જીતાલીમાં રહું છું તો એટલી બધી શેગપુરમાં સગવડ હોય શેગપુરમાં જઈને પડેલો નહીં હું તારી માં ફડાવા આવી છે ચાલો વાંધો નહીં આપણે સવારે મળશું હા